जय माताजी मित्रों, आज આપણે બનાવીશું ક્રિસ્પી એવી રોલ પૂરી એટલે કે ફરસી પૂરી કંઈ પણ કહી શકો છો। તો રોલ પૂરી બનાવવા માટે એક લસણમાં 1 કપ જેટલો મેંદાનો લોટ, અડધો કપ જેટલો રવો લઈ તેના 2 થી 3 પાવડા તેલ નાખીને 1 ચમચી મીઠું નાખીશું। પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું। બધો જ લોટ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી ઉમેરી અને તેનો લોટ બાંધી લઈશું। લોટ બંધાઈ જાય ત્યારબાદ તેને 5 મિનિટનો રેસ્ટ આપી અને રોટલી વણીએ તેવી જ રીતે મોટી સાઈઝમાં આપણે એક રોટલી વણી લઈશું। રોટલીની સાઈઝ મોટી રાખવાની છે। રોટલી વણાઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક રોટલી પર સારી રીતે લગાવી લઈશું જેથી પૂરીનો સ્વાદ એકદમ વધી જશે। તો સારી રીતે ઘી લગાવે ત્યારબાદ આપણે તેનો રોલ વાળી લઈશું। રોલ વળાઈ જાય ત્યારબાદ ચપ્પુની મદદથી આપણે તેના નાના હાથની મદદથી થોડુંક પ્રેસ કરીને આપણે સરસ એવી પૂરી વણી લઈશું। પૂરી આપણી તેલમાં જાય ત્યારે ફૂલે નહીં તેના માટે આપણે અણીવાળી ચમચી લઈ તેનાથી આપણે સહેજ કાણા પાડી દેવાના છે જેથી આપણી પૂરી ફૂલે નહીં અને ક્રિસ્પી રહે। તો પૂરી તળવા માટે આપણે એક પેનમાં તેલ લઈ તેને ગરમ થવા મૂકી દઈશું। તેલ આપણું સારી રીતે આવી જાય ત્યારબાદ આપણે એક પૂરી એમાં નાખીને તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે। પૂરીનો કલર એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને રહેવા દેશું ને ધીમા। તો તૈયાર છે એવી ક્રિસ્પી અને સ્વાદમાં પણ સરસ એવી રોલ પૂરી। તો તમને મારી ચેનલ ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।